ભાયાવદરમાં સેવાભાવી ગ્રુપ દ્વારા 12મા વર્ષે પણ ગાયો માટે 70 મણ લાડવા અને 20 કિલો બિસ્કિટ સ્વાદના ગલુડિયાઓનું વિતરણ કરવામાં આવ્યું। ભાયાવદર શહેરમાં આવેલ સેવાભાવી ગ્રુપ દ્વારા આજે 12મા વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ પર અગાઉથી જ અબોલ જીવો જેવા કે ગાયો માટે 70 મણ લાડવા બનાવવામાં આવ્યા હતા, જેમાં 8 કટ્ટા ઘઉં, 8 ડબ્બા ગોળ, 8 ડબ્બા તેલ, 5 કિલો તલ નાખીને લાડવા બનાવવામાં આવ્યા। પટેલ સમાજમાં જાતે જ લાડવા બનાવીને આખા શહેરમાં ટ્રેક્ટર ભરીને વિતરણ કરવામાં આવ્યું। આ ગ્રુપ સતત 12 વર્ષથી આ સેવા કાર્ય કરે છે। સાથે જ આ ગ્રુપના દરેક મિત્રો આનો ખર્ચ પણ કરે છે। શહેરમાંથી કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી। આ વર્ષે ભાયાવદર પાંજરાપોળ તરફથી અબોલ પશુઓને રોગમાં રાહત આપતી દવા પણ આ લાડવામાં ભેળવીને ખવડાવવામાં આવી હતી। સાથે જ 20 કિલો બિસ્કિટ સ્વાનના ગલુડિયાઓને પણ ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવ્યું। આ ગ્રુપમાં 70 યુવાનો છે, જેમાં નયનભાઈ જીવાણી, ચંદ્રેશ પાછાણી, કાંતિભાઈ ઝાલાવડિયા, કારાભાઈ બરોચિયા, જગદીશ પરસાણિયા, જીતુભાઈ ઘેટિયા, કેસી ભોજાણી, જગદીશભાઈ સામાણી, જૈમિન મકવાણા સહિત કુલ 70 યુવાનો આ પુણ્યનું કાર્ય કરે છે। શહેરના લોકો આ સેવાભાવી ગ્રુપનું કાર્ય જોઈને તેઓની પ્રશંસા કરે છે। મકર સંક્રાંતિ પર્વ પર અબોલ પશુને એક ટ્રેક્ટર લીલી મકાઈ પણ આ ગ્રુપ તરફથી નાખવામાં આવશે। અમારું આ સેવાભાવી ગ્રુપ સતત આજે 12મા વર્ષે પણ ઉત્તરાયણ પર્વને નિમિત્તે ભાયાવદર શહેરની તમામ ગામ વિસ્તાર અને પાંજરાપોળ સહિત દરેક ગાયોને લાડવા તેમજ કૂતરાઓ માટે બિસ્કિટનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ। અમારું આ ગ્રુપ કોઈ પાસે 1-5 રૂપિયા ફાળો ઉઘરાવતું નથી। અમારા ગ્રુપના મેમ્બરો, અમારા ગ્રુપના સભ્યો પોતાના સ્વખર્ચેથી નાના નાના છોકરા પણ એને માવતર પાસેથી વાપરવાના પૈસા છે એ ગ્રુપની અંદર આ કાર્યની અંદર વાપરે છે। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ઉપલેટા।